बहुनामी तमे बोल दईने केम मारे मंदिर नायवारे भूला भवन के भूदरजी कोई भूला भवन के भूदरजी कोई भामिनीए भर मायवारे बहुनामी तमे बोल दईने चांदलियो युगो ત્યાં સુધી વાટ જોઈ મેવાલા રે ચાંદલિયો ઉગો ત્યાં સુધી વાટ જોઈ મેવાલા રે કુસુમની સેજ સુની રહી મારી કુસુમની સેજ સુની રહી મારી એમના ઘટે નંદ લાલા રે बहुनामी तमे बोल दईने बहुनामी तमे बोल दईने केम मारे मंदिर नायवारे बहुनामी तमे बोल दईने सजी शणगार रही ज्योति कान कोणे विमलावा रे सजी शणगार रही ज्योति कान कोणे विमलावा रे साचू कहो श्यामड़िया वाला साचू कहो श्यामड़िया वाला रजनी क्या रमी आयवा रे बहुनामी तमे बोल दईने बहुनामी तमे बोल दईने केम मारे मंदिर नायवारे बहुनामी तमे बोल दईने मुझथी बीकाना राखो बलवंता हूँ तमारी दासी रे मुझथी बीकाना राखो बलवंता हूँ तमारी दासी मुक्तानंद कहे जे संग जाएगा मुक्तानंद कहे जे संग जाएगा ए धन धन ते व्रज वासी रे बहुनामी तमे बोल दईने
બહુ નામી તમે બોલ દઈને કેમ મારે મંદિર નાયવા રે ભૂલા ભવન કે ભૂદરજી કોઈ ભૂલા ભવન કે ભૂદરજી કોઈ ભામિનીએ ભર માયવા રે બહુ નામી તમે બોલ દઈને સહજાન સ્વામી મહારાજની જય. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભુ ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભકથા. ઓમ અવતારિણે પૂર્ણપુરુષોત્તમાય નીલકંઠાય ઘનશ્યામાય નમો નમઃ. અવતારિણે શ્રી સહજાનંદાય સ્વામિને નમો નમઃ. અવતારિણે શ્રી સ્વામિનારાયણાય ભગવતે નમો નમઃ. શ્રી ગુરવે નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. ગુરુ જોગી સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. પુરુષોત્તમ પ્રકાશ પ્રકરણ 17. આ પ્રકરણમાં વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી બહુ સુંદર કથા લખે છે કે એમ અનેક રીતે વળી ઉરમાં જે સંભારે સુંદર શ્યામ તે તન છૂટે પામશે અખંડ અક્ષરધામ. મંગળકારી સારી મૂર્તિ ધરી આજ દેવાયાનંદ ય મૂર્તિની સ્મૃતિએ તૈરા કૈક જનનારંદ. સુખ નિધિ આ સંસારમાં સૌ જન જાણો જરૂર મૂર્તિ શ્રી મહારાજની દ્રઢ ધારવા જેવી પૂર. જેમ જેમ જોયા જગદીશને તેમ તેમ સંભારે સંત સર્વે આચરણને સંભારતા પામે સુખ અત્યંત. સર્વે આચરણને સંભારતા પામે સુખ અત્યંત. આવું લખ્યું નિષ્કુળાનંદ સ્વામી. આ સંપ્રદાય આચરણનો ને વર્તમાનનો છે. આ દેહ બીજા માટે જેટલું કામમાં આવે ને
ભવિષ્યમાં બીજા યાદ કરે. જો પોતા માટે જ વાપરતા હોય, પોતાની કીર્તિ માટે વાપરતા હોય, પોતાની આબરૂ માટે વાપરતા હોય, પાછળથી એને યાદ ન કરે. ગુરુ મહારાજ ગુરુ મહિષાની ગયા. સ્વામીની સાધુતા, સ્વામીની કથા વાર્તા, સ્વામીનો આત્મીયતા, આ બધું જોઈને હરિભક્તો ખૂબ રાજી થયા. 2 કથાઓ કરી સ્વામીએ ત્યાં. સ્વામી કે હું તો અભણ, કથા ન કરી શકું, પણ ધર્મનિંદા શાસ્ત્રીને બોલાવ્યા કથા કરવા. બીજી કથા પ્રેમ પ્રકાશ પુરાણીને બોલાવ્યા. કથા કરી, કથા વાંચી, હરિભક્તો રાજી થયા. જોગી સ્વામી જેમ નિમ ધર્મવાળા, એમ ધર્મનિંદા શાસ્ત્રી, એ બધું જોઈને સ્વામી બોલ્યા, ધર્મનિંદા શાસ્ત્રીની સાથે રહીએ તો હેત વધે, સાથે રહીએ એમ હેત ઘટે, મહિમા ઘટે. સાક્ષરિતામાં લખાઈ ગયું કેવી એની સાધુતા છે. એક બાજુ સંપ્રદાયમાં રાજકોટ ગુરુકુળ, ત્યારે તો બહુ કઠિન પડતું, પણ સ્વામી સાધુતા જોઈ સ્વામી એવડો સાથ આપ્યો. જ્યારે જરૂર પડે ત્યારે સ્વામી સાથ દેવા જતા. એમાં ગુરુ મહિષાની એ બાજુ સ્વામી ફેરાને કથા કરી, કથા વાર્તા કરી. પાછળથી રૂપિયા મોકલાવ્યા. એ અરસામાં 4,000 રૂપિયા, 4 કરોડ રૂપિયા થાય અત્યારે. સ્વામીએ ન પોતાનો આશ્રમ બાંધવાનું નક્કી કર્યું, ન પોતાની કીર્તિ માટે કંઈ કર્યું. એ ચરિત્ર જોઈને એટલો બધો આનંદ થાય. સ્વામી કહે આ તીર્થ છે, યાત્રિકો આવશે, યાત્રિકો મહિમાથી આવે, નાહે ક્યાં? પેલો એલો ઘાટ બાંધવાનું નક્કી કર્યું. પોતાનું રહેવાનું ઠેકાણું નહોતું. સ્વામીએ ઘાટથી શરૂઆત કરી. હવે કોઈ મિસ્ત્રી ક્યાં ગોતવા જવા? સ્વામીએ રાજુલાથી પાણા મગાવ્યા. સાધન નહીં, હરિભક્તોએ એક પથ્થર ગાડામાં લેવી, એ ઘાટ બાંધ્યો. આમ ખાલી વિચારી તો ખ્યાલ આવે, હજી એ ઘાટમાં એક કાંઈ નીકળ્યું નથી. હે કેવો ઘાટ બાંધ્યો છે. 8 વર્ષ થઈ ગયા પણ કાંઈ થયું નહીં હો. ત્યારે સ્વામી ત્યાં બોલ્યા. હરિભક્તોએ બહુ આગ્રહ કર્યો, સેવા કરનારો હોય તો અહીંયા હેત થાય. સાધુ એને હાર પહેરાવે, એને આશીર્વાદ આપે, એને સ્વાગત કરે,
ને બોલાવે, આગળ બેહાડે. એ અરસામાં 4000ની સેવા કરી. એ હરિભક્તોએ હાથ જોડ્યા સ્વામીને. સ્વામી અહીંયા રોકાવો ને, જગ્યાએ આપીએ, મંદિર કરવા અહીંયા રૂપિયા આપીએ, તો અમારે સારા સાધુની જરૂર છે. સ્વામી કે તમારી વાત મુદ્દાની છે, તમને રાજી કરવા એ અમારો ધર્મ છે. પણ ઋષિ સ્વામી કૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામીએ વર્ષો પછી આચાર્યનો સિક્કો 1 ગયો, 2 ગયા, 3 સિક્કા ગયા. શ્યામીએ કાંડું બધાને હાજરીમાં પકડીને આનો ઉદ્ધાર કરજો. એ આજ્ઞા આડી આવે છે. બીજું, જે મને આજ્ઞા કરી છે એ ગામમાં ગરીબડા હરિભક્તો છે, એની બાવડી કોણ પકડશે? સ્વામીની વાતની ચતુરાઈ જોઈને ત્યાંના હરિભક્તો થમથમી રહ્યા, કાંઈ ન બોલી શક્યા. સારું સ્વામી, તમે રાજી હોય. જો અહીંયા રોકાઈ ગયા હોત એનો અર્થ એ થાય સ્વામીને સન્માન ન ગમ્યું, સ્વામીને પ્રેમ ન ગમ્યો, પણ એને આધીન ન થયા. રૂપિયા સ્વામીને મળ્યા, એ રૂપિયા હરિભક્તો માટે વાપર્યા, તીર્થ માટે વાપર્યા. એ હરિભક્તો અહીંયા દર્શન કરવા આવશે, કપડાં ધોવાની સગવડ નથી. હજી આજની તારીખમાં કપડાં આખો સમાજ ધોવે છે. એ સ્વામીની કેવી દયા કહેવાય. એમ નિષ્કુળાનંદ સ્વામી આ પુરુષોત્તમ પ્રકાશમાં એવું લખે, એમાં અનેક રીતે વળી ઉરમાં જે સંભારે સુંદર શ્યામ, તે તન છૂટે પામ છે અખંડ અક્ષરધામ. કોઈ પણ નાનો હોય કે મોટો હોય, અંતરમાં યાદ કરે ને, મહારાજને કેટલા વર્ષો થઈ ગયા, વચનામૃતના 200 વર્ષ થઈ જાય હમણાં. 1800ના સિક્કામાં મહારાજે જન્મ ધારણ કર્યો. 1800 પછી 19નો સિક્કો આવ્યો, 2000નો સિક્કો આવ્યો, 37 સાલે વહી ગઈ હે, અને અત્યારે સાલ 80ની સાલ આવી. એટલા વર્ષ વયા ગયા છતાં પણ આપણે ભૂલાતા નથી. પોતા માટે નથી કર્યું, બીજા માટે જ કર્યું. મહારાજે લખે કેવું સ્વામી, મંગળકારી સારી મૂર્તિ ધર્યા જ દેવાયાનંદ, યહ મૂર્તિ નિસ્મૃતિ એ તેરા કઈક જનના વૃંદ. એકાદ બે તેરા આ મૂર્તિને સંભાળી વૃંદના વૃંદ હે ધામમાં જતા. કારણ કે મોક્ષનો માર્ગ ખુલ્લો મૂકી દીધો. છેલ્લે કીર્તનમાં સ્વામીલા આનંદ આપ્યો અતિ ઘણો રે, આ સમામાં હલ બેલ પુરુષોત્તમ પ્રગટી રે. સુખ નિધિ આ સંસારમાં સૌ જન જાણે જરૂર. સુખ જોતું હોય તો ત્યાં જાઓ. નાનો બાળકે દુશ્મન હોય એ પણ યાદ કરે. સુખ જોતું હોય તો ત્યાં જાઓ, આનંદ જતો હોય તો ત્યાં જાઓ. ગજબનું કર્યો મહારાજે, પણ ખેલ નાખ્યો ને. મહારાજે પૂર્વેથી ગયા ને ભૂલાવ્યા નહીં.
એને યાદ કરજો. કેવડું કામ કહેવાય. તમે આવ્યા, તમે કોઈ દિવસ એમ કહ્યું પૂર્વને યાદ કરો, અમને યાદ કરો, અમને સાથ આપો. અમે ત્યાં કેવું કે અમને સાથ આપો તો અમે તમને આપશું. આ તો પૂર્વીય ભગવાન એવો આવ્યો, પૂર્વે થઈ ગયા એ નહીં રાખ્યા, પોતાને રાખ્યા, પોતાના સત્સંગી નહીં રાખ્યા, સાધુ નહીં રાખ્યા, બધાને રાખ્યા. હા હા હા, કોઈનો ત્યાગ ન કર્યો. કેટલી સરસ મજાની એના ભક્તોને ખાલી કેવું વચન. દાદા ખાચરના લગ્ન થયા ને, મહારાજને એમ હતું કે મારે આ ભગતના લગ્ન કરવા છે. દાદા ખાચરને એમ હતું મારે, તમને ખ્યાલ હું કામે લગ્ન કર્યા? દાદા ખાચરે પહેલા લગ્ન કર્યા પણ સંતાન નહીં. મહારાજ પાસે સંતો આવે, હરિભક્તો આવે, પ્રાર્થના કરે મહારાજ દાદાને ત્યાં પારણું બંધાય તો સારું. મહારાજ જવાબ જ ન આપ્યો. સંતોએ ને હરિભક્તોએ દાદા કીધું દાદા તું તો પ્રાર્થના કર. મહારાજ કે ક્યાં દાદો પ્રાર્થના કરે છે? સંતો ને હરિભક્તોના કહેવાથી દાદા ખાચરે પ્રાર્થના કરી. મહારાજ મને તો સંકલ્પ નથી, પણ તમે કહેતા હો લગ્ન કરું. મહારાજ એક શરત, તમે મારા બાપ થાવ અને જાનમાં જોડાવ. હવે શોભે ખરા? મહારાજ બાપ થયા, દાદા ખાચર ઉપર રાજી થયા, હું આવીશ જાનમાં. મહારાજને એટલો હરખ, દાદા ખાચરને એટલો હરખ. પણ બન્યું એવું ને, વિઘ્ન સંતોષીએ લગ્નમાં આમંત્રણ આપ્યું તોય પણ આવ્યા નહીં. કેવડું વિઘ્ન આપ્યું. આખા ગઢપુરમાંથી એક વ્યક્તિને પણ દરબાર ગઢમાં આવવા ન દીધા. એવું હોય છે ભગવાનજીભાઈ? આમ જુઓ તો ખરા, એકાદો તો આવે ને લગ્નમાં. મહારાજ વહેલા ઉઠી ગયા, આજ તો દાદાની જાનમાં જોડાવવું છે. છેલ્લે મહારાજે મારા દાદાને પરણાવ. મહારાજ કે શું થયું? આ સૂર્ય ઉગી ગયો, હજી કોઈ આવ્યા નહીં. મહારાજ કે આમંત્રણ તો કોઈ બાકી નથી રાખ્યું, આખા ગામને આપ્યું છે, પાછું બાયુ ભાઈઓને બધાને આપ્યું છે. હું પોતે જાનમાં જોડાઉં છું, તમે આવજો. ત્યારે મહારાજને કીધું મહારાજ ગમે એમ હોય પણ રાત્રે ઘરે ઘરે જઈ, ગલીએ ગલીએ જઈ, વ્યક્તિ વ્યક્તિને મળી અને મોટી ડેલીવાળા ફરી વળ્યા અને એને એટલો જ શબ્દ જો કોઈ જાનમાં ગયા જાનથી મારી નાખી. મહારાજ આ એક વિઘન આવ્યું. મહારાજ કે કોઈ રીતે સમજે એમ નથી. મહારાજ અમે તો ઠીક, તમે સમજાવશો તો પણ નહીં સમજે. દાદા ખાચરના લગ્ન થવા નથી દેવા એવું એને છે. અત્યાર સુધી લગ્ન નથી તેનું કારણ એ જ હતું, પણ અમે કઈ નહોતા શકતા. મહારાજના વખતમાં એટલું વિઘન હોય તો પછી ના હોય? દાદા ખાચર ઉપર પ્રેમ, એના વિઘનથી મહારાજ સાથે પણ વિઘન આવ્યું, સંતો હારે વિઘન આવ્યું. મહારાજ કે તો એક કામ કરો, સંતો તમે જાનમાં જોડાવ. વર્તમાન વાળા, નિયમ વાળા સંતોને જાનમાં જોડ્યા. સંતોએ ના ન પાડી, ખરેખર જાનમાં જોડાઈ ગયા. હવે સંતો જાનમાં બેઠા હોય અને એ
ગીત ગાય, એ માહોલ કેવો હોય છે? મહારાજ ગાડું હાંકતે, રથ હાંકે, દાદા ખાતર બેસે. મહારાજ કીધું જે ગાડામાં દાદા ખાતર બેસે એ જ રથમાં અષ્ટાનંદ કવિએ સંતોએ બેવાનું છે. અહીંથી ભટ્ટવાડી સુધી, ભટ્ટવદર સુધી તમે એવા ગીત ગાઓ અત્યાર સુધી કોઈ ગાયા ન હોય. સંતો તો મહારાજની આજ્ઞાથી જોડાઈ ગયા, બેઠાઈ કરે. દાદા ખાતરના લગ્ન એવા શોભાડ્યા, પણ સંતોની ભૂલ એ થઈ, લગ્ન સમય વૈરાગ્યના કીર્તન પડ્યા. જગત મેં જીવના થોરા, ન ભૂલે દેખી તન ગોરા. દાદો ખાતર બેઠા થઈ ગયા, કીર્તન સાંભળ્યો. ઊભા થઈને દાદા ખાતર કહે છે, મહારાજ તમે લગ્ન કરવા બેઠા પણ સંતો જુઓ ને, ન બોલવાનું બોલે છે. મારે લગ્ન નથી કરવા, મારે આ સંતોને રાજી કરવા છે. મહારાજે સંતોને ઠપકો આપ્યો. લગ્નના ગીત બોલો, આ રહેવા દો વૈરાગીના. આ વૈરાગીના ગીત અત્યારે ન હોય. એ કીર્તન બોલનારાની સાધુતા કેવી છે? આજ્ઞા કરી તો એનો હરખ નહોતો, લગ્નની આજ્ઞા. લગ્ન ટાણે વૈરાગ્ય ઉપાડ્યું. તમે વિચારો, લગ્ન કરવા છે ને વૈરાગ્યના કીર્તન. મહારાજને એમ થયું ભલે મેં સંતોને જોડ્યા, જીવમાં તો વૈરાગ છે, એને લગ્નનો આનંદ નથી, એને એની સાધુતાનો આનંદ છે. ને આપણને આજ્ઞા કરી તો હાલો મોકો તો મળ્યો, પણ સંતોને મોકો એ ફાવ્યો નહીં. મહારાજ કે અત્યારે વૈરાગ્ય રહેવા દો, તમે અત્યારે કીર્તન લગ્નના બોલો. બ્રહ્માનંદ સ્વામી કે તો મહારાજ તમે આજ્ઞા કરતા હો તો બોલીએ. પછી બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામીને કીર્તન ઉપાડ્યા ભાઈ. ગઢપુરથી નીકળ્યા, ભટ્ટવદર પહોંચ્યા, ત્યાં સુધી સોપો જ ન પડવા દીધો. એવા કીર્તન બોલ્યા. મહારાજે ખુશ થઈ ગયા, ખરેખર મારા દાદાને તમે વધાયો. લગ્ન કર્યા. મહારાજ એટલા આનંદમાં હતા, કદાચ એમ કહું તો કહી શકાય 49 વર્ષમાં જે આનંદ નહીં હોય એ આનંદ દાદા ખાતરના લગ્નમાં હતો. મહારાજને રાજી થઈને દાદા ખાતરને કીધું, દાદા તું જે માગ નહીં આપું. ઓલી સંતોની સ્થિતિ બતાવી. લગ્નનો સમય, લગ્ન અને સ્પર્શી ન શીખા, અને વૈરાગ્ય એનો ઉતરો નહીં. વૈરાગ્યના કીર્તન બોલ્યા ત્યારે. હવે જેના લગ્ન સમયે લગ્ન થયા હોય એ સમયે હું માગી મહારાજ પાસે? દાદા ખાતરે મહારાજને કીધું, મહારાજ તમે રાજી થયા હો ને વરદાન દેવાના જુઓ, તો આજે એ વરદાન માગું છું, તમારા આશ્રિતના દોષ જોયા વિના તમે ધામમાં લઈ જાજો. પોતાનું ન માગ્યું, એના ભગતે જુઓ તો ખરા, લગ્નનો કેફ ન ચીડ્યો દાદા ખાતરને. આ જીવાતમાં છે એ ભૂલમાં જ પીડ્યો હોય, પણ તમે એને ધામમાં લઈ જજો મહારાજ. મહારાજ કે દાદા તથાસ્તુ, ધામમાં લઈ જાય. ધામધૂમથી વરદાન આપી
મહારાજ ગઢપુર આવ્યા, જસુબાને સાથે બે આ શોભે ખરા, સાથે બેહાડ્યા, સંતો સાથે બેઠા. સાથે બેઠા પછી જસુબાને ગઢપુર પહોંચ્યા. મહારાજ કહે, જસુબા, દાદા ખાચરને તો અમે વરદાન આપ્યું અને માગ્યું કર્યા. હું તમને કહું છું, આજે તમે પણ વર માગો.
ના જ નહીં. અરે કુકાવાવથી પત્ર લખ્યો, ખાલી પત્ર ફેલાયેલો પત્ર સામે લખ્યો કે તમે ખાલી ચપટી એક લોટ લેવાનું અનાજ લાવજો, તમારો ખર્ચે નહીં, તમારો કોઠાર ભરાઈ જાય. એક બેને આજ્ઞા નહોતી તો બધાય ચાલુ થયા. અમે પાર્ષદ થયા ત્યારે અમે બધું આ ખૂબ જોયું. કોઈ દૂધ લાવે, કોઈ અનાજ લાવે, કોઈ મુઠ્ઠી લોટ લાવે. અમે આવ્યા ત્યારે ચાલુ હતું. સ્વામીની આજ્ઞામાં કોઈને કંટાળો જ ન આવ્યો. એ આજ્ઞા કરનાર કહેવાય છે. પથ્થર હારવા નહીં, રસ્તાની સગવડ. એક એક પથ્થર એક એક ગાડામાં આવે, એનાથી આખો ઘાટ બાંધ્યો. ઘાટનો પાયો 20 ફૂટ ઊંડો ગયો, 20 ફૂટ ઊંડો ગયો અને એમાં પડી ગયા. સામેને સમાચાર મળ્યા, ગયા સામે કે કાંઈ નહીં થાય ને, કાંઈ નહોતું. લો અહીંયા આપણે આ ફરતી વંડી કરતા હતા, તે પાયો 12 ફૂટ ગયો તો ઊંડો. અંદર કામ કરતા અને અંદર હતા ને ધરતી કમાયો. 12 ફૂટમાંથી કેમ બહાર નીકળી ગયા એ એને ખબર ન પડી. કેમ ઉપર આવ્યા કાંઈ નથી. ગયો એમાં પુરુષોત્તમ પ્રકાશની એક એક લીલા સંતો સંભાળે આનંદ થાય. જેટલી ભગવાનની લીલા આપણે યાદ કરીએ ને, જોજો સારું. આવતીકાલથી સવારે કથા થાય, સાંજે કથા થાય. તમામ હરિભક્ત સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ નારાયણ નારાયણ.